તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. અને તમને બધાને ખબર જ છે કે કાલે આપણે કોલેજમાં હતા અને ત્યાંથી સીધા જ ઘરે ગયા અને નાઇટમાં ઘરેથી ઉપડી આ પાછળ ગાડી પડી છે એ લઈ અને અત્યારે સીધા ધ્રોલ આવી ગયા છીએ, જામનગર. અને મારી પાછળ ગોવિંદજી ઊભા છે. કેમ છે ગોવિંદજી? બોલો, મજામાં ને? જો અમારા રિલેટિવ થાય છે ગામમાંથી, તો એમને બહુ અમને આગ્રહ કર્યો હતો કે તમે નાઇટ ક્યાંય રોકાતા નહીં, સીધા અહીંયા જ આવી જજો. એટલે અમે રાત્રે 1:30 વાગે અહીંયા પહોંચ્યા હતા. પાછળ એમનું મકાન છે, ત્યાં રાત રોકાણા. બહુ અમારી સેવા કરી છે એ લોકોએ, તો અમને ખૂબ મજા આવી. અને જો અમે ઘેરથી નીકળ્યા હતા ને ત્યારથી જ કહેતા હતા કે તમે ક્યાંય રોકાતા નહીં, સીધા અહીંયા જ આવી જજો. અને હવે આપણે જવાનું છે GM પટેલ સ્કૂલમાં. ત્યાં આપણી જે દીકરીઓ છે DLSS હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, એમને લેવા માટે. તો એક વાલી પણ સાથે આવ્યા છે, દિલીપજી. શું કહેવું દિલીપજી, મજા આવી? મજા આવી. જો બધાને બહુ મજા આવી. અહીંયા રાતના આવ્યા હતા અને આરામ કર્યો 2-3 કલાક, એટલે એકદમ ફ્રેશ થઈ ગયા. અને હવે આપણે સીધું જવાનું છે હોસ્ટેલમાં. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે. એ લોકો હવે અમને જોઈને કેટલા ખુશ થાય છે એ પણ તમે હવે આગળ વિડીયોમાં જોજો. તો જો ભાઈ, GM પટેલ સ્કૂલ ધ્રોલની અંદર અમે પહોંચી ગયા છીએ અને સામે જ આપણી જે દીકરી છે એમની હોસ્ટેલ છે. તો બસ ત્યાં પહોંચવાની તૈયારીમાં, અને ગાડી પણ મારી પાછળ આવે છે. તો હવે ત્યાં જઈને અમને મળીએ. આજ તો બધા ખુશ હશે, કેમ કે ઘેર જવાનું છે, 5 દિવસની રજા છે. જો આ બધા તૈયાર થઈ ગયા. અમે છે અંદર હોસ્ટેલની અંદર. તો કેવું નિકિતા, પણ બેગો તમે જો, જાણે કે પાછું આવવાનું જ નહીં, એટલી બધી બેગો લીધી છે. હવે ગાડી ઉપર ગોઠવતા જ કલાક લાગશે. અને વાત કરીએ આપણે થોડી વાર પછી. તો જો આપણે ધ્રોલથી નીકળી ગયા અને આગળ એક હોટલ ઉપર ઊભા રહ્યા છીએ. ત્યાં વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે બધા બહુ ઉતાવળમાં હતા અને થોડું બીજું પણ કામ હતું, તો ત્યાં નહોતો વિડીયો બનાવ્યો. હવે તમને બધાની સાથે મુલાકાત કરાવું છું અને તમને બધાની ઓળખ પણ આપું છું. લગભગ તમે બધા ઓળખતા જ છો, પરંતુ જે નહીં ઓળખતા તમને એક સાથે વાત કરાવું. તો ચાલો. સૌથી પહેલાં અમારે કોમલબેન બેઠા છે. આ નવું એડમિશન છે. કોમલબેન, કેવું લાગ્યું? કોઈ મજા આવે છે? જો કોમલબેનનો કલર બદલાઈ ગયો છે. કોમલબેન થોડોક હમા થયા છે. કોમલબેન પાણી માફક આવી ગયું લાગે છે. હે કોમલ, તો તમે જાડે થઈ ગયા છો. વજન ઘટ્યો? હા, કે વજન ઘટ્યો છે? કેટલાનું વજન ઘટ્યો કે વધ્યો છે? વધ્યો. અરે 2 કિલો તો વધ્યો છે. જો એક કોમલ, પછી આ બેટા નિકિતા બેન આ વખતે આવ્યો છે. નિકિતા કેવું? જો નિકિતાએ થોડી વજન વધાર્યો છે. નિકિતા વજન કર્યો તો? આયાત તાર કેટલો હતો ને આજ કેટલો છે? કેટલો છે? કેટલો વધ્યો? 2 કિલો વધ્યો ને, મને ખબર પડી ગઈ. હવે જાનવી તારો કેટલો વધ્યો? એટલો જાનવીનો નહીં વધ્યો લાગતો. અને અમારા ભૂમિકાબેન છે. ભૂમિકાબેન આ બધા જુઓ, જો આ તો જૂના છે બધા. આ ગયા વર્ષથી અહીંયા રહે છે. કેસર છે. કેસર તારો કેટલો વધ્યો એક વર્ષમાં? 40 કિલો નહીં, 5 કિલો એમનો વધ્યો હશે. પૂજાનો 2 કિલો વજન વધ્યો. ઘટ્યો ના? જે જૂના છે ને એમને તો એટલો જ લાગે છે. બાકી નવા છે ને, જાનવી સિવાય બધા થોડાક, જાનવી અને ઓલી સેજલ, આ 2 સિવાય બીજા બધા થોડા ટેકામાં લાગી. હવે જો આગળ થોડા બેઠા છે. હા, અમે એમની જોડે જઈએ. જઈ રહ્યો હવે જઈ રહ્યો. સંગીતા, જો અમારે સંગીતા બેને થોડોક વજન વધારે. સંગીતા કેટલો વજન વધ્યો કે? હા, કેટલા કિલો વધ્યો? બધું કેટલો વજન વધ્યો એનો? જો આ બધા ગઈ સાલના છે. અને સંગીતા આ વખતે. સંગીતા કેટલો વજન વધ્યો તારો? 40 કિલો થયો. કેટલો હતો પહેલાં? 2 કિલો વધ્યો, મને ખબર. અને 3 આ બાજુ બેઠી છે. જો એમાં સીમા નવી છે અને આ 2 નવી છે. હા, સેજલ. જો સેજલ કેવું? સેજલને આજે ઠીક નહીં. જુઓ તમે. ચાલીસ કિલો. ચલો, ઉર્મિલા ક્યાં છે? એ અંદર નહીં જવાનું. જો કેવા ખેતરમાં બેસીને બધા મોજ કરે છે. અહીંયા રસ્તામાં એક હોટલ આવી હતી, ત્યાં બધા ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. અને બધા જ્યાં મન ફાવે ત્યાં બેસી અને પડીકા ખાય છે અત્યારે. જો અમારા સજ્જનબેન છે. સજ્જનબેન ક્યાં ગયા હતા? મગફળી ઉર્મિલા મગફળી ઉખાડવા જઈ હતી?
મગભાઈના ખેતરમાં ઓટો મારીને આવ્યા આ બે જણા જો બધા હવે ભેગા થઈ ગયા છે અને આપણી સામે આપણી ગાડી સીમા ઘેર જાવ છે કે રહેવું છે અહીંયા હે આજ તો ફરતું ફરતું જવાનું ને મેનુ ફરવાનું ને આજ તો બહુ ટાઈમ છે એટલે બધા ફરતા ફરતા શાંતિથી ઘેર જાય એ જો ચોટીલા પહોંચી ગયા અને બધાની ઈચ્છા હતી કે આપણે દર્શન કરવા છે હવે પહેલવાન આ પહેલવાનને જુઓ તમે એના ઉપર ચડાવવાનું છે શરીર થોડું ઓછું કરવાનું છે એટલે અને બીજી એક વાત કે ઘેરથી છે ને 500ની નોટ લઈને આવ્યો છે અમે આખી રાતના એને એ 500ની નોટ વપરાવવા માટે મથીએ છીએ પણ ખિસ્સામાંથી કાઢતો જ નહીં પણ આગળ જઈને આપણે વપરાવાની છે અને બાકી અમારી ટીમ પાછળ 13 જણા છે પૂરા અને બધા કહે છે કે અમારે દર્શન કરવા જવું છે તો શાંતિથી ઉપર લઈ જઈએ દર્શન કરવા મારી પાછળ જોવો ડુંગર છે એની ઉપર આપણે ચડવાનું છે અને દર્શન કરીને પાછું બજારમાંથી ઘણી બધી ખરીદી કરવાની છે તો એ પણ કરશે ને આજે ફરવાના છે બધાએ જેટલો એમને આનંદ લેવો એટલો લેવા દઈએ જો ડુંગર ઉપર ચડીએ છીએ ચામુંડ માતાજીના દર્શન કરવા માટે કેવું અતુલભાઈ થાકી ગયા જો મજા આવી અને પાછળનું દ્રશ્ય તમે જુઓ જબરજસ્ત અને જો અડધા પાછળ ઊભા છે અડધા ઉપર ગયા છે અને જબરજસ્ત વ્યૂ છે તમને બતાવું એક વખત જુઓ જબરજસ્ત નીચે દેખાય છે વ્યૂ વાદળછાયું વાતાવરણ છે ઠંડો ઠંડો પવન લાગેલો અને આ તમે જુઓ દર્શન કરી લો બધાને જય માતાજી બધા દર્શન કરી લેજો દર્શન કરી લીધા છે અને પાછળ બહુ ફોટા આવે છે પાછળ તમે જે ચિત્ર જોઈ રહ્યા છો માં લખેલું છે એટલે બધાને એક ફોટા પડાયા છે ફોટા પડાયા કેટલા પડાયા હતું બોલજો એક જણાએ 3 ને 4 ફોટા પાડ્યા છે આખો ફોન ભરી દીધો છે ફોટા પાડીને લગભગ 1 કલાકથી ફોટા પાડતા હતા ને અહીંયા કલાકથી બધા ફોટા પાડતા હતા ભૂખ લાગી છે એ બીજા ફોનમાં પાડેલા 3 જણા હજુ હવે નીચે જઈએ દર્શન બધાએ સારી રીતે કરી લીધા છે તમે પણ કરી લીધા છે હવે નીચે જઈને આ લોકોને જમાડવાની ભૂખ લાગી છે એટલે એમને જમાડવાનું કંઈક કરીએ તો જો મિત્રો ઉપર દર્શન કરીને આવી ગયા બધાએ પ્રસાદ પણ લઈ લીધી છે સરસ મજાનું જમવાનું હતું બધાએ પેટ ભરીને પ્રસાદ લીધી છે અને હવે મુખ્ય બજારમાં આવ્યા છે બધાએ શું લેવાના સેજલ શું લેવાના બંગડીઓ લેવાના કંઠીઓ લેવાના માળાઓ લેવાના છે સાથે બધાના દોરા લેવાના છે બીજું લેવાનું સંગીતા માળા લઈ રહી તો અડધા ઓલી સાઈડ ગયા છે અને અડધા બાજુ લે છે ગરમી પણ બહુ છે તો પાછળ પણ ખરીદી ચાલુ જ છે તો બધાને હવે 1 કલાકનો ટાઈમ આલો બધા જેટલું લેવું એટલું લઈ લો મેનુ શું લેવાની મેનુ બધાના ફૂલ મજા કરવા જેવી છે બહુ ટાઈમ છે આપણી પાસે ભલે મજા કરતા તો જો ચોટીલાથી જમીને બધા નીકળી ગયા હતા ગાડીમાં બહુ કંટાળો આવ્યો ગરમી હતી એટલે અને અત્યારે માલવણ પહોંચ્યા છીએ કોમલ ચા પીધી ના પીધી શું ખાધું થાય ચોકલેટ ખાધી સીમા ચા પીધી તો ચા કરતાં એમને ચોકલેટ વાલી છે અને તમને એક વખત બતાવું
કે સામાન કેવી રીતના લોડ કર્યો તમે જુઓ ઉપર ગાડીમાં. સજલ ચા પીધી? હા, પાછળ જુઓ કેટલા બધા પેકેટ લઈને બેઠા છે. સંગીતા શું લાવી? સંગીતા હા બિસ્કિટ લાવી? હા એક લઈને પૂજો. પૂજા શું લાવી? એક આ બાજુ ઊભી છે. જો બધા જેમ તે જ્યાં ઊભા રહે ત્યાં લઈને જ આવે છે. એટલે જો અત્યારે માલવણ પહોંચ્યા છીએ, માલવણ ચોકડી. અને હવે લગભગ 3 કે 4 કલાક જેવો સમય લાગશે, પણ આરામથી જઈએ, કંઈ ચિંતા નથી, મોડું થતું નથી. બધા હજુ પાછળ પણ બોટલ ભરીને આવે છે. જો ઠંડુ પાણી લાવે એમ. તો જો મિત્રો અત્યારે હાલ અમે રોડા ચોકડી કહેવાય ત્યાં પહોંચ્યા છીએ અને સીધા શંખેશ્વર હારીજવાળો રૂટ લીધો હતો, એટલે પાટણ જવાનું નથી. અહીંયાથી સીધા અમારા ઉંદરા જવાનું છે. અને બધાની ઈચ્છા હતી કે પકોડી ખાવી છે, પરંતુ આગળ ક્યાંય મેળ પડ્યો નહોતો પકોડી ખાવાનો. હારીજમાં ઊભા રહ્યા હતા, પરંતુ ત્યાં પકોડી લારીઓમાં ખલાસ થઈ ગઈ હતી, પતી ગઈ હતી, એટલે કોઈને મળી નથી. અને હવે બધાની ઈચ્છા છે કે અહીંયા ખાવી છે, જોઈ ગયા હતા એટલે અડધા તો ખાવા લાગી ગયા છે અને અડધા હજુ બેઠા છે રાહ જોઈને. અને જો હવે બરાબર થાક્યા છીએ તો વિડીયોને પણ અહીંયા પૂરો કરવો છે. તો ચલો અત્યારે આટલું, ફરી મળીશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી રજા લઈએ. બાય બાય, ગુડ બાય.